ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પધાર્યા અને એમની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં લાખો હરિભક્તોએ અને હજારો સંતોએ એમને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે સ્વીકાર્યા, માન્યા, નિશ્ચય દ્રઢ કર્યો, એમની આજ્ઞામાં વર્ત્યા અને અપાર ભક્તિભાવ એમના પ્રત્યે કેળવ્યો. આ વિશેષતા એ ભગવાન સ્વામિનારાયણની હતી અને એના પરથી આપણને પ્રતીતિ આવે છે કે તેઓ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા. ભગવાન સ્વામિનારાયણના વખતમાં સૌરાષ્ટ્રનું એક નાનું ગામ રોચકા, ત્યાં એક નિષ્ઠાવાન હરિભક્ત રહે, એમનું નામ કાકાભાઈ. વૃદ્ધાવસ્થા થઈ, બીમારી આવી, અંતિમ અવસ્થા જેવું આવ્યું. કાકાભાઈને વિચાર આવ્યો કે મારો આ દેહ પડી જશે પછી આ બધા ઘરેણા, આ ઘોડી, એ બધોનો ઉપયોગ શું? તો આપણે ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરી દઈએ, સમર્પણ કરી દઈએ. કાકાભાઈ એમના પત્નીના વિચાર કર્યો. કાકાભાઈના પત્ની પણ ખૂબ જ નિષ્ઠાવાન હરિભક્ત હતા. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે આવો ભગવાનપણાનો ભાવ હતો. એમના પત્નીએ તુરંત કહ્યું કે વાત તમારી વ્યાજબી છે, આપણે આ મોકલી આપીએ. એટલે તરત જ ગામના બીજા હરિભક્ત રઘુનાથ દાસને બોલાવ્યા. એમના પત્નીએ બધી વાત કરી અને રઘુનાથ દાસ આ ઘરેણા અને ઘોડી લઈને ગઢપુર શ્રીજી મહારાજ પાસે પધાર્યા. ત્યાં જઈને એમને આ સઘળી વાત કરી. ભગવાન સ્વામિનારાયણ ખૂબ પ્રસન્ન થયા અને પ્રભાવિત પણ થયા કે ભક્તની આવી સમજણ. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે કાકાભાઈનો હજી દેહ તો છે અને દેહમાં સૂઝબૂઝ પણ છે, એટલે કે સભાનતા પણ છે, પણ આ વિચાર એ એમની જગત પ્રત્યેની અનાસક્તિ એના દર્શન છે. લોક અને ભોગ પ્રત્યે એમને કોઈ આકર્ષણ હતું નહીં, કોઈ માયાના ભાવ કોઈ પદાર્થ પ્રત્યે એમને હતા નહીં. એમને અને એમના ધર્મપત્નીને બંનેને કોઈ આસક્તિ નહોતી. એટલે સંસારમાં રહ્યા થકા પણ સંસાર એમનામાં નહોતો. ગૃહસ્થ આશ્રમમાં રહ્યા થકા પણ એમની વિદેહી સ્થિતિ હતી. આવા લાખો હરિભક્તો ભગવાન સ્વામિનારાયણની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં એ સત્સંગમાં હતા. ત્યારે આપણને પ્રતીતિ આવે કે આપણા સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્રોમાં ભક્તોની જે સમજણ અને સ્થિતિની વાત છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાની કૃપા દ્રષ્ટિથી, પોતાના ઉપદેશથી, પોતાના વાણી વર્તનથી, પોતાની આજ્ઞાથી સેવામાં જોડવાથી અને પોતાના પ્રત્યે ભક્તિ કરાવવાથી એવી આધ્યાત્મિક સ્થિતિ એમને બક્ષી હતી. એવા સંતો પણ હતા. ભગવાન સ્વામિનારાયણે હજારો સંતો બનાવ્યા. બધા જ પંચપર્તવાને યુક્ત, એટલે કે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાર્થ, નિસ્વાદ, નિસ્નેહ, આવા પંચપર્તમાને યુક્ત સંતો પણ સમાજની વચ્ચે રહી અને સમાજની સેવા અને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એવી એક પ્રતીતિ એમની માટે ન્યોછાવર એવી રીતે પોતાનું જીવન સાર્થક કર્યું. પ્રસંગ એક વખત એવો બન્યો કે ભગવાન સ્વામિનારાયણને ગઢપુરમાં સમાચાર મળ્યા કે જે મંદિર બાંધકામની પ્રવૃત્તિ ચાલે છે એની માટેના પથ્થરો જે ઈડરથી આવે છે, ત્યાં જઈને ત્યાંના રાજા ગંભીરસિંહને કોઈકે ભગવાન સ્વામિનારાયણ વિશે થોડી એલફેલ વાતો કરી. એ રાજા ગંભીરસિંહને પણ એ શબ્દોમાં થોડો વિશ્વાસ આવી ગયો અને એમને આદેશ આપ્યો કે પથ્થરો મંદિર માટે ન મોકલવા. આ વાત ભગવાન સ્વામિનારાયણને ખબર પડી એટલે અમદાવાદથી નિષ્ઠાવાન હરિભક્ત કુબેરદાસને બોલાવીને સઘળી વિગત વ્યવસ્થિત જાણી. ભગવાન સ્વામિનારાયણે તે વખતે સભામાં બેઠેલા એક સંત ગુરુચરણ રતાનંદ સ્વામીને કહ્યું કે તમે તાત્કાલિક ઈડર જાઓ, ત્યાંના રાજાને તમે સત્સંગની વાત કરો, અધ્યાત્મની વાત કરો, મનુષ્ય દેહની સાર્થકતા, સેવા અને ભક્તિમાં છે બધી વાત કરો અને તમે આ આદેશ ઉઠાવડાવો અને મંદિર માટે પથ્થર આવે એવી વ્યવસ્થા કરો. ત્યારે ગુરુચરણ રતાનંદ સ્વામી હાથ જોડીને ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે મહારાજ, મારી વાત રાજા માનશે? ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું, કેમ નહીં માને? તમે ભગવાનને ધારીને વાત કરો, ચોક્કસ સાંભળશે, એના હૃદયમાં વાત ઉતરશે. અને તમ જેવા પંચવર્તમાને યુક્ત સંત છે, આટલું પવિત્ર જીવન છે,
અમારા સ્વરૂપનો નિશ્ચય છે, તો તમે આ વાત કરશો તો રાજાને અવશ્ય એ વાત ગમશે, લાગશે. ગુરુચરણ રતાનંદ સ્વામી પોતે ત્યાં ઈડર ગયા અને રાજા સાથે વાર્તાલાપ શરૂ કર્યો. રાજાને ગુરુચરણ રતાનંદ સ્વામીના મુખના હાવભાવ પર અતિશય આનંદ જણાયો. એમને આધ્યાત્મિક પ્રાપ્તિ થઈ હોય એવી પ્રતીતિ રાજાને આવી. વળી સંતના નિયમ ધર્મ જાણ્યા કે સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવે છે. ત્યારે રાજા ખૂબ પ્રભાવિત થયા અને ગંભીરસિંહને ગુરુચરણ રતાનંદ સ્વામીએ કહ્યું કે અમે તમને ભગવાનની મૂર્તિ આપવા માટે આવ્યા છીએ. રાજાએ કહ્યું આપો. ત્યારે ગુરુચરણ રતાનંદ સ્વામી કહ્યું કે એમને એમ ન મળે. તમે ભગવાન સ્વામિનારાયણના આપેલા પંચવર્તમાન અતિશય દ્રઢ પાડો. જે ગૃહસ્થ આશ્રમ માટે છે, દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું, વટલાવવું નહીં, અને ભગવાનનું ભજન કરો તો તમને ભગવાનની મૂર્તિ અંતરમાં સ્ફૂરશે, તમને આનંદ આવશે. એ વખતે ઈડરના રાજા ગંભીરસિંહે આ પંચવર્તમાન દ્રઢ કરવાની પ્રતિજ્ઞા લીધી. ગુરુચરણ રતાનંદ સ્વામી પાસે વર્તમાન ધરાવી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા અને તરત આદેશ આપ્યો અને મંદિર માટે પથ્થરો ત્યાંથી નીકળવા માંડ્યા. તો ભગવાન સ્વામિનારાયણના આવા સંતોના વાર્તાલાપ, એમના પ્રભાવથી આવા મોટા મોટા રાજાઓને પણ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ભગવાનપણાનો ભાવ થતો અને આધ્યાત્મિક જીવન જીવવાની પ્રેરણા મળતી. ત્યારે આવા શુદ્ધ પવિત્ર સંતો પણ હજારોની સંખ્યામાં ભગવાન સ્વામિનારાયણ તૈયાર કર્યા. આવું સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્ર પ્રમાણે આવું જીવન, આવું કાર્ય જે પોતાના સંતો અને ભક્તોને બક્ષી શકે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જ હોય. અને આવી પ્રતીતિ ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં સેંકડો, હજારો અને લાખો ભક્તોને હતી. આજે પણ એ પ્રતીતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની એ સેંકડો સંતોને, લાખો હરિભક્તોને છે. ત્યારે આપણને પ્રતીતિ આવે કે ભગવાન સ્વામિનારાયણ એ પોતે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા. તો એમના આ સન 2025માં 244માં પ્રાગટ્ય દિને એમના ચરણોમાં કોટી કોટી વંદન.